Every day is not Diwali or Eid. રોજ દિવાળી ન હોય, રોજ ઈદ ના હોય, રોજ વાર હોય, તહેવાર ના હોય. Every day you can't expect something special which can makes you happy. દરરોજ સવાર પડે અને કંઈક અદ્ભુત ઘટના બની જાય. નહીં, આ શક્ય નથી. રોજ સવારે હું ભવ્ય કંઈક સ્વપ્ન મારા સિદ્ધ થઈ જાય. ન ધારેલી સફળતા, ન ધારેલું સુખ મારા આંગણામાં વરસી જાય રોજ સવારે. તો જ હું રાજી રહું. જિંદગી રોજ સુખોનો વરસાદ વરસાવે એવી શક્યતા છે નહીં. કોઈના પણ ઘરમાં નહીં, ક્યાંય પણ નહીં. સતત સુખ, સતત મનગમતું થયા કરે નહીં, શક્યતા છે જ નહીં. અને એને જો તમે સુખ માનતા હોય તો તમે પાક્કું થઈ ગયું હવે દુઃખી થવાનું. રોજ nothing can be uncommon, nothing can be special. જિંદગીમાં રોજ સામાન્ય ઘટના જ બનવાની છે, એકોર્ડિંગ ટુ શેડ્યુલ. 5 દિવસ દિવાળી, 360 દિવસ આપણી વાલી, આપણી બનાવેલી જિંદગી જ હોય. એ જ જિંદગી જે સવારની સરસ ચા, એક નાનકડો મોર્નિંગ વોક, થોડીક વખત કુટુંબ સાથે બેસવું, સરસ જમવું, સરસ તૈયાર થવું, સરસ ડ્રેસિંગ, સરસ હેરસ્ટાઈલ, પોતાનું નાનકડું વાહન, કમાવાનું થોડીક નાનકડી આપણને ગમે, સાંજે યોગ્ય સમયે પાછા આવવું, પાછું કુટુંબ સાથે થોડોક આનંદ, થોડુંક મનોરંજન, આરામ. જિંદગીમાં આ કાયમ 360 દિવસ બને. આ કાયમ બને, આ કાયમ જ બને. અને એમાં મજા શોધી કાઢવાની. એમાં ચા કેવી રીતે સરસ બનાવીને પીએ, કેવી રીતે મસ્ત ડ્રેસિંગનું મેચિંગ કરીએ, કેવી રીતે સરસ જુદા પ્રકારના ગીત સાંભળીએ, કેવી રીતે એકબીજાને હસાઈએ. આ રોજ બનવાનું છે. ચલો ને આજે મસ્ત શાક બનાવીએ, ચલો મનગમતી દાળ બનાવીએ. અરે ચલ ને બહાર જઈને ધાબે બેસીએ. ઝરમર વરસાદ ચાલુ થાય છે, વીજળીઓ થાય છે, ચલ કોફી લઈ લે, ચલ. તો તમારી સાંજ તમે ખાસ બનાવી દીધી. તમારે હવે દિવાળીની રાહ નહીં જોવી પડે. શું કરવા દિવાળીની રાહ જોવાની? દિવાળીની મીઠાઈઓ તમે રવિવારે બનાવી લો. તમે રવિવારે ક્યાંક જઈ આવો. શા માટે ત્યારે સાપુતારા જ જવાનું, મસૂરી જ જવાનું? નહીં, કોઈ પણ નજીક જગ્યાએ સવારે જઈને શનિવારે અને સાંજે રવિવારે પાછા આવો. તમે તમારી દિવાળી ધારો તો દરેક નાની ઘટનામાં રોજ બનાવી શકો છો. કેમ? એ જ 5 દિવસ કોઈને મળવા જવાનું, હસવાનું, તૈયાર થવાનું. અરે રોજ ન જઈ શકાય. આપણને ગમતા જુદા જુદા માણસોને સરસ રીતે તૈયાર થઈ, અથવા એને આપણે ત્યાં બોલાવીએ. રોજ નાની નાની ઘટનાઓને શણગારવું, એનું નામ જિંદગી છે. કશું મહાન રોજ નહીં બને. અને બીજી ખાસ તો વાત એ કહું કે એવું પણ કરો કે તમે જે સુખ, તમે જે આનંદ ભોગવી રહ્યા છો, આજુબાજુ જુઓ કેટલા બધા લોકોને એ આનંદ નથી મળતો અને તમને મળે છે. કેટલા બધા લોકો ચૂકી જાય છે, લાખો લોકો. એ નથી તમારી જેમ નાનકડું પણ સરસ ઘરમાં રહેતા, સરસ કપડા,
સરસ જમવાનું એમને નસીબમાં નથી બિચારાના. હા તો નથી તો તમારામાં વિશ્વાસ કરો કે હું સુખી છું, કે આ બધું તમારી પાસે છે અને હવે એની ઉજવણી શરૂ. Programmed your life for 365 Diwali or Eid.